પિઝાના રોટલા મસ્ત મસ્ત પિઝા કરવાના છે. ઘરે બનાવ્યા છે રોટલા, જોઈ શકો છો. ચલો, આ સેજવાન ચટણી છે, કેપ્સિકમ છે, ગાજર છે, કોબી છે, મકાઈ છે અને આ રોટલા, આ બધા રોટલા છે. અમે પિઝા બનાવવાના છીએ. આ પનીર છે, ચીઝ ને એવું બધું, મોઝરેલા ને એવું બધું ફ્રીજમાં મૂક્યું છે, ઓરેગાનો ને એવું બધું. ચાલો, પિઝા ખાવા હોય આવી જાઓ. કાંઈ નહીં, ભલે હું એટલું કટ કરી નાખી. ચાલો પિઝા ખાવા. ચલો, પેલા મોઝરેલા ચીઝ યુઝ કર્યું છે. પછી આપણે પનીર યુઝ કરશું. પનીર લો ત્યારે અહીંયા લેવાનું ઘડી પનીર. પછી અહીંયા જ રાખજે. પછી આપણે ચીઝ નાખશું થોડીક, આ લેજો. પછી આપણે થોડાક ગાજર યુઝ કરશું. પછી ટોમેટોઝ, પછી આપણે કેપ્સિકમ યુઝ કરશું. પછી આપણે બાફેલી મકાઈ યુઝ કરવાની છે. પછી આપણે થોડાક કાંદા યુઝ કરશું. પછી આપણે ચીલી ફ્લેક્સ થોડુંક યુઝ કરશું. પછી ઓરેગાનો મિક્સ કરશું. પછી આપણે ઓલિવ નાખીશું. પછી આપણે ચીઝ ઉમેરીશું. અને લાસ્ટમાં આપણે ચાટ મસાલો યુઝ કરીશું. ઓકે, ચલો આજે પિઝા આવી ગયા છે. મમ્મી પિઝા મસ્ત મસ્ત પિઝા છે. ચાલો, કોઈને ખાવા. ચાલો, મસ્ત બન્યા છે. મસ્ત બન્યા છે. ચલો, બાઈ ખાધા પિઝા. મસ્ત બન્યા. રોટલો કેવો છે? સરસ છે. મસ્ત મીઠા છે ઓલા જુઓ. કેવા થયા? ખાધા જ નથી. મમ્મી આપો. કેવા થયા? બહુ મસ્ત બન્યા છે. કાકા કે એક નંબર જબરદસ્ત. બહુ સારું. આપણે ક્યાં આવડતું હતું પેલા બે વખતે વાપરતા શીખવાડ્યું. ચાલો, પિઝા રેડી થઈ ગયો છે. ચાલો, હવે હું ઓવનમાં યુઝ કરું છું. 10 મિનિટમાં આ પિઝો રેડી થઈ જશે. ચલો.